ભમરડો આજના યુવાનો અને વયસ્કો બાળપણમાં ભમરડાની રમત અચૂક રમ્યા જ હશે, પણ આજના સમયમાં ભમરડો ભૂલાતો જાય છે. આમ તો આજના ડિજિટલ યુગમાં અનેક જૂની રમતો વિસરાતી જાય છે, જેમાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઘટાડતો હતો. હવે રમતો ગેમ બની છે અને તે મોબાઈલ લઈને એક ખૂણામાં બેસી રમી લેવાય છે. મોબાઈલમાં માથું નાખીને એક રૂમમાં એક જ જગ્યાએ બેસી રહેવાને કારણે બાળકોનો શારીરિક માનસિક વિકાસ નબળો પડી રહ્યો છે. વાલીઓએ સંતાનોને જૂની મેદાની રમતોથી અવગત કરાવવા પડશે. જૂની રમતો પ્રત્યે જાગૃત કરવા પડશે. આપણી વિસરાતી જતી પ્રાચીન રમત એટલે ભમરડાની રમત. સૂતરની દોરીથી જાળી બનાવીને ભમરડાને ગોળ ગોળ ફેરવતા, હાથમાં ભમરડો ફેરવતા બાળકો બહુ ઓછા જોવા મળે છે. જોકે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને ઝાલાવાડમાં ક્યાંક ક્યાંક હજુ પણ બાળકો ભમરડાની રમત રમતા જોવા મળે છે. ફરક એટલો છે કે પહેલાં નિશાળેથી આવીને વેકેશનમાં કે રજાના દિવસે ગલીએ ગલીએ બાળકો ભમરડાની મજા માણતા જોવા મળતા હતા. એ હવે ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. આજના મોબાઈલ યુગમાં બાળકોને આપણી જૂની રમતોથી અવગત કરાવવા જોઈએ. લુપ્ત થતી જતી જૂની રમતોને ફરી સજીવન કરવાના પ્રયાસો કરવા જોઈએ.